છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા વિકાસના કામોના 32 કરોડ કોન્ટ્રાક્ટરને ચૂકવાતા કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં મુકાયા। આદિવાસી વિસ્તારમાં ઓડબ્લ્યુ ટ્રાયબલ વિભાગમાં સદરમાં વિકાસના કામોની મંજૂરી સરકારે આપી છે। છોટાઉદેપુરના 6 તાલુકામાં વિકાસના કામો કરાવવામાં ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગને ફાળવાતા હાલ 32 કરોડના બિલો કોન્ટ્રાક્ટરના બનીને છોટાઉદેપુરની કચેરીમાં છે, જેથી કોન્ટ્રાક્ટરોને પૈસા ન ચૂકવાતા કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં મુકાયા છે। શિવરાત્રી અને હોળીનો પર્વ આવી રહ્યો છે, ત્યારે કોન્ટ્રાક્ટરને નાણાંની અત્યંત જરૂરિયાત રહે છે, કારણ કે મજૂરો હોળીના પર્વમાં 1 માસ સુધી વતન જતા હોય છે। ત્યારે સરકારે વહેલી તકે ગ્રાન્ટ ફાળવી દેવી જોઈએ, જેનાથી કોન્ટ્રાક્ટરોની મુશ્કેલીમાં રાહત થાય। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે। 6 તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા ઓડબ્લ્યુ ટ્રાયબલ વિભાગની ગ્રાન્ટમાંથી કરોડો રૂપિયાના વિકાસના કામો મંજૂર કર્યા હતા। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગને એજ્યુકેટિવ એન્જિનિયરમાં 6 તાલુકામાંથી વિકાસના કામોના બિલો કરોડો રૂપિયાના અહીંયા જમા થાય છે। 32 કરોડથી વધુના બિલો પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરીમાં પહોંચી ચૂક્યા છે, પરંતુ આ કચેરીમાં ગ્રાન્ટ 2 માસથી નથી, જેના કારણે કોન્ટ્રાક્ટરોને નાણાં ચૂકવવામાં આવતા નથી। 2 માસથી ગ્રાન્ટ ના આવતા કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં મુકાયા છે। હાલ જે કામો ચાલી રહ્યા છે તે કોન્ટ્રાક્ટરો નાણાં ભીડના કારણે આગામી દિવસોમાં કામ બંધ કરી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। રાજ્ય સરકારે ઓડબ્લ્યુ ટ્રાયબલ જે યોજના છે તેમાં વહેલી તકે ગ્રાન્ટ ફાળવવી જોઈએ। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।